નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંધે અંબાલાલ પટેલની નવા વર્ષને લઈને નવી આગાહી। પહેલી તારીખથી 5 મોટા ફેરફાર। રાશન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન। ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો। ખેડૂતો માટે નવા નિયમો। વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો। જનધન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે। જણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત। ખેડૂતોના દેવામાં થશે વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળશે ₹1,10,000 સુધીની સહાય। નવા વર્ષની શરૂઆત સાથે બેંક ખાતાઓ થશે બંધ। વિદ્યાર્થીઓને મળશે હવે ₹1000માં ટેબ્લેટ। મહિલાઓને મળશે ₹12,000। વાહન ખરીદવા માટે સરકાર આપશે ₹25,000ની સહાય। કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત। હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। ખેડૂતોને મળશે હવે મફત વીજળી। નવા વર્ષની શરૂઆત સાથે સિંગ તેલના ભાવમાં થશે વધારો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ નવા વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ શકે છે। જાન્યુઆરીથી લઈને એપ્રિલ મહિના સુધી ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। આ ઉપરાંત જાન્યુઆરીમાં હાડ થીજાવતી ઠંડી પડવાની પણ શક્યતા છે। જો કે ઉત્તરાયણ પર પવન સારો રહેવાના કારણે પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર છે। ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે હવામાનમાં ફરી એકવાર પલટો તો આવવાની શક્યતા છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંત અને નવા વર્ષની શરૂઆતમાં હવામાન બગડી શકે છે। ખાસ કરીને 25થી લઈને 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછવાયું વાતાવરણ રહેવાની અને વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાની સંભાવના છે, જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે। મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થશે। 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં ઘણા નવા નિયમો લાગુ કરવામાં આવશે, જેની સીધી અસર તમારા કિસ્સા અને રોજિંદા જીવન પર પડશે, જેમાં બેન્કિંગ, કર, ડિજિટલ ચૂકવણી, રાશન કાર્ડ, સોશિયલ મીડિયાથી લઈને ખેડૂતો સુધી દરેક ક્ષેત્રમાં પરિવર્તન જોવા મળશે। નવા વર્ષની શરૂઆત સાથે બદલાતા નિયમો અને તે તમારી નાણાકીય પરિસ્થિતિને કેવી રીતે અસર કરી શકે છે, ચાલો મિત્રો જાણીએ કે નવા વર્ષથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। ચાલો મિત્રો જાણીએ કે પહેલી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। ખેડૂતો માટે નવો નિયમ લાગુ। ખેડૂતો માટે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। જાન્યુઆરી 2026થી ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનશે। ખેડૂત આઈડી વિના પીએમ કિસાન હપ્તા બંધ કરવામાં આવશે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ જંગલી પ્રાણીઓ દ્વારા નુકસાન પામેલા ખરીફ પાક માટે વીમા કવરેજ પણ ઉપલબ્ધ થશે। નુકસાનની જાણ હવે 72 કલાકની અંદર કરવી પડશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। દેશના કરોડો ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે। આ યોજના હેઠળ પાત્ર ધરાવતા ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે। આ રકમ ડીબીટી દ્વારા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય છે। અત્યાર સુધી આ યોજના હેઠળ 21 હપ્તા છે ખેડૂતોને મળી ચૂક્યા છે, પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો છે ફેબ્રુઆરી 2026માં જારી થવાની શક્યતા છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી। તેથી ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાની પાત્રતા, ઈ-કેવાયસી અને જમીન અથવા તો બેંક સંબંધિત માહિતી છે એ સમયસર પૂર્ણ કરી લે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારની નમોશી યોજના સગર્ભા મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે છે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને કુલ 12000ની આર્થિક સહાય મળે છે। આ લાભ બીપીએલ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને પ્રથમ 2 સંતાન સુધી મળે છે। સહાયની રકમ ગર્ભ સંસ્કાર, પોષણ અને પ્રસ્તુતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી બેંક ખાતામાં જમા થાય છે। આ યોજનાનો મુખ્ય હેતુ માતા મૃત્યુદર ઘટાડવો અને પોષણ સ્તર સુધારવાનો છે। તો કે મિત્રો, હવે મહિલાઓને મળે છે ₹12000 સુધીની આર્થિક સહાય।
મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આખા ગુજરાતના ખેડૂતો આંદોલન કરશે. કિસાન સંઘે સરકાર સામે બાયો ચોડાવી છે અને આખા ગુજરાતના ખેડૂતો આગામી સમયમાં મેદાને ઉતરશે. 12મી જાન્યુઆરીએ તમામ ખેડૂતો એકઠા થશે, જેઓ તેમની અનેક માંગણીઓને લઈને ખેડૂતો ગાંધીનગરમાં એકઠા થશે અને સરકારને રજૂઆત કરશે. શું મિત્રો ગુજરાતના ખેડૂતોની પાક ધિરા લોન છે, માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો તમે પણ આ કામ નથી કર્યું તો તમને થઈ શકે છે 1000 રૂપિયા સુધીનો દંડ. મિત્રો તાત્કાલિક આ કાર્ય પૂર્ણ કરી લેજો, કારણ કે અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે અને આ તારીખ પછી તમે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરતા તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ છે એ ચૂકવવો પડશે. દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી જ લિંકિંગ પ્રક્રિયા તમે પૂર્ણ કરી શકો છો. દંડ ન ચૂકવાય તો પાન કાર્ડ તમારું નિષ્ક્રિય બની જશે. જો તમે ચેક કરવા માંગતા હોય કે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં તો તમે ઓનલાઈન વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો. મિત્રો તમે આવકવેરા વેબસાઇટ પર જઈને લિંક આધાર સ્ટેટસ પર જઈને તમારું આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક છે કે નહીં એ તમે તપાસી શકો છો. તો આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર. 31 ડિસેમ્બર અંતિમ તારીખ છે. 31 તારીખ પહેલાં તમારે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું પડશે, નહીંતર તો તમારું પાન કાર્ડ છે એ આવનારા વર્ષની શરૂઆત સાથે નિષ્ક્રિય બની જશે. મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વહાલી દીકરી યોજના વિશે. તો તમે સાંભળ્યું હશે, આ દીકરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી ગુજરાતમાં ચાલી રહી છે. ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1,10,000 રૂપિયાની સહાય દીકરીઓને 3 તબક્કામાં મળે છે. દીકરી જ્યારે ધોરણ 1માં પ્રવેશ મેળવે છે ત્યારે આ યોજના અંતર્ગત 4,000 રૂપિયા મળે છે. ધોરણ 9માં દીકરી આવે છે ત્યારે 6,000 રૂપિયા અને દીકરીની ઉંમર જ્યારે 18 વર્ષ પૂર્ણ થાય ત્યારે 1 લાખ રૂપિયા મળે છે. વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની ધરાવતા પરિવાર પ્રથમ 3 દીકરીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે. લાભાર્થીઓએ આંગણવાડી કે પછી ગ્રામ પંચાયતના જન્મના પ્રમાણપત્ર અને આવકના દાખલાઓ સાથે અરજી કરવાની રહેશે. તો માતાપિતાઓ માટે વહાલી દીકરી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીકરીઓને મળશે 1,10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત પતિ પત્ની બંનેને મળશે હવે પૈસા. ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે રૂપિયા. 60 વર્ષથી વધુ વય ધરાવતા તમામ પરિણિત ખેડૂત પરિવાર માટે આવ્યા છે ખૂબ જ મહત્વના સમાચાર. મહત્વની પેન્શન યોજના, જેમાં 60 વર્ષથી વધુ વય ધરાવતા જે ખેડૂત પરિણિત પરિવાર છે જેમને દર મહિને 18,300 રૂપિયાની આર્થિક સહાય આપવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરી છે. આ યોજનામાં જોડાવા માટે ખેડૂત પતિ પત્નીના તમામ પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. જ્યારે પતિ અને પત્નીએ ભરેલા પ્રીમિયમની પૂરેપૂરી રકમ સાથે 18,300 રૂપિયા બેંક ખાતામાં છે એ જમા થઈ જશે. તો કે મિત્રો જો વાત કરીએ તો પ્રધાનમંત્રી વય વંદના યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું ખરેખર ગુજરાતના ખેડૂતોની લોન માફ થઈ શકે છે? કારણ કે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે અને તેવામાં જ્યારે તેલંગાણાની સરકાર ખેડૂતોની લોન માફ કરતી હોય તો ગુજરાતના ખેડૂતો પણ લોન માફીની માંગ કરી રહ્યા છે. મિત્રો આપણે જણાવી દઈએ તો આજથી 6 વર્ષ પહેલા તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરી હતી. તેલંગાણામાં સીએમ રેવંત રેડ્ડીએ ખેડૂતો માટે લોન માફીની યોજના જાહેર કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે 11 ડિસેમ્બર 2018થી લઈને 9 ડિસેમ્બર 2023ના સમયગાળા દરમિયાન જે ખેડૂતોએ લોન લીધી હોય અને મહત્તમ 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવ્યા હતા. આ પહેલા પણ ઝારખંડ સરકારે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરી હતી. ત્યારે ગુજરાતમાં પણ મિત્રો શું ખેડૂતોની લોન માફ થવી જોઈએ? કારણ કે વર્ષ 2025ના ચોમાસા બાદ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો હજુ પણ લોન માફીની માંગ કરી રહ્યા છે. શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોનું પણ પાક ધિરાણ છે, ખેડૂતોની લોન છે એ માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.
મિત્રો, દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો 27 લાખથી પણ વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ. તો કે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાત રાજ્યના ખેડૂતોને હાર્દિક શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે ખેડૂત રાષ્ટ્રની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ગુજરાતના ખેડૂત આધુનિક ટેકનોલોજીની વૈશ્વિક સ્તરે પ્રગતિ કરી રહ્યા છે અને છેલ્લા 2 દાયકામાં સમૃદ્ધ અને આત્મનિર્ભર બન્યા છે. સરકારી પ્રજાસત્તાક ખેડૂત કૃષિ વિકાસ દરમાં અગ્રેસર છે. 27 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ અપાઈ છે. તો કે મિત્રો, જ્યારે 23મી ડિસેમ્બરે રાષ્ટ્રીય કિસાન દિવસ હતો ત્યારે ગુજરાતના કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોને હાર્દિક શુભેચ્છા છે એ પાઠવી હતી. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જનધન યોજનાને લઈને અગત્યના સમાચાર. પ્રધાનમંત્રી જનધન યોજના વિશે તમે સાંભળ્યું હશે ને આ યોજનાના લાભાર્થીઓની સંખ્યા હાલ સમગ્ર ભારત દેશમાં અંદાજે 58 કરોડ 58 જેટલી છે, જેમાંથી રૂપિયા 2.74 લાખ કરોડ રૂપિયા છે જમા છે. આ એકાઉન્ટમાં નાણાકીય સેવાના વિભાગના સચિવ એમ નાગારાજુએ જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ 2025ના ડીબીટી દ્વારા 3.67 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા. આમાં 78.2% ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી વિકાસ વિસ્તારો માટે, 50% મહિલાઓના છે. માર્ચ 2025ના નાણાકીય જે આંકડા સામે આવ્યા હતા ત્યારે 67 પર આંકડો છે એ પહોંચી ગયો છે. તો પ્રધાનમંત્રી જનધન યોજનાને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો નવા વર્ષની સાથે તમારા બેંક ખાતા શું બંધ થઈ જશે? ભારતીય રિઝર્વ બેંકે વર્ષ